અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું. 1.5 મહિના બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. આજથી ધોરણ 10 અને 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાશે. આગામી સમયમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવામાં આવશે. હાઈકોર્ટના નિર્દેશ બાદ ડીઈઓનો ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો આદેશ, જેમાં શાળામાં નિરીક્ષણ કરવા માટે 2 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. 24 કલાક એમ્બ્યુલન્સ પણ તૈનાત રખાશે અને નયનની હત્યા બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું. ફોન લાઈન પર સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાઈ ગયા છે. અભિષેક, શું વિગત? બિલકુલ સંજીવની વાત કરીએ તો 7 ડે સ્કૂલમાં લગભગ 1.5 મહિના બાદ હવે આજથી પ્રત્યક્ષ શિક્ષણ જે છે તેની શરૂઆત થવા જઈ રહી છે. નયનની દુઃખદ હત્યા બાદ થયેલી આ તોડફોડના ઘટનાને બાદ હવે 7 ડે સ્કૂલ જે છે તેનું શિક્ષણ જે છે તે બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અને ડીઓએ જે કમિટી રચી છે તે બાદ તપાસ બાદ હવે આજથી આ શૈક્ષણિક કાર્યની શરૂઆત જે છે તે થવા જઈ રહી છે. આજથી જો વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12ના વર્ગો જે છે તે ફરી શરૂ કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં અન્ય ધોરણોના વર્ગો જે છે તેને પણ શરૂ કરવાની યોજના હાથ ધરવામાં આવી રહી છે. શાળાની સુરક્ષાને લઈને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રકારે અગાઉ 15 જેટલા સીસીટીવી કેમેરા હતા, જેની સંખ્યા વધારીને 60 કરવામાં આવી છે. સાથે સાથે શાળામાં જે ડિસ્પેન્સરીની જે સુવિધાઓ જે છે તે પણ ઊભી કરવામાં આવી છે. શાળાના પરિસરની અંદરની જો વાત કરવામાં આવે તો પરિસરમાં એમ્બ્યુલન્સ જે છે તે 24 કલાક માટે તૈનાત જે છે તે રાખવામાં આવશે અને જે જૂની સિક્યુરિટી તેને બદલીને હવે નવી સિક્યુરિટી જે છે તેને એજન્સીને હવે જવાબદારી જે છે તે સોંપવામાં આવી રહી છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે ઘટના બની છે ત્યારબાદ ફેરફાર બાદ હવે વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારનો નિર્ણય જે છે તે લેવામાં આવી રહ્યો છે અને નવી વ્યવસ્થાને લઈને હવે 7 ડે સ્કૂલ ફરીથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈને હવે ફરીથી નવી શરૂઆત જે છે તે કરવા જઈ રહી છે. જી સંજીવભાઈ. જાણકારી બદલ ધન્યવાદ અભિષેક.